સમગ્ર ભારત દેશમાં પાદરા નગરમાં વિશાળ તિરંગા યાત્રા નીકળી. પાદરા નગર દેશભક્તિના રંગે રંગાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 15 ઓગસ્ટ પહેલાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે પાદરા નગરની પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં પીપી શ્રોફ હાઈસ્કૂલ, કે ચોકસી ગર્લ હાઈસ્કૂલના 2000થી પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ મહાનુભાવોએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ડીજે સાથે નીકળેલી તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. આ રેલીમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા, પાદરા મામલતદાર, પાદરા પોલીસ સ્ટાફ, પાદરા નગરપાલિકા ચૂંટાયેલા સદસ્યો, ભાજપા યુવા સંગઠન, પાદરા નગર કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા રેલી પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલથી નીકળી પાદરાના મુખ્ય બજારો, જાહેર માર્ગો પર ફરી હતી. ભારત માતા કી જય, વંદે માતરમ સહિત દેશભક્તિના ગીતોથી પાદરા નગર દેશભક્તિના રંગે રંગાયું હતું. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિનની ખૂબ સારી ઉજવણીના ભાગરૂપે આજે પાદરા નગરમાં પીપી શ્રોફ ગર્લ્સ હાઈસ્કૂલ, પોલીસ સ્ટાફ, પાદરા નગરપાલિકાના કર્મચારી, સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સભ્યો દ્વારા આજે ખૂબ સરસ આયોજન કર્યું છે. પાદરા નગરના વિવિધ વિસ્તારોમાં થઈને તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે અને આ રીતના અમે 15મી ઓગસ્ટની ઉજવણી કરી છે.